ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં વિષય ગણિતની અંદર વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર શીખ્યા. તો હવે આપણે પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીએ. તો તમારું ચેપ્ટર નંબર 1 છે સમય સંખ્યાઓ. તો આપણે આજે હવે સમય સંખ્યાથી શરૂઆત કરીશું. ચલો, સમય સંખ્યાઓ શીખતા પહેલાં આપણે સંખ્યાઓ વિશે તમે જે ભણીને આવ્યા છીએ એનું થોડું રિવિઝન કરી લઈએ અને પછી ભણીએ આપણે સમય સંખ્યાઓ. તો તમે ધોરણ 5, 6 અને 7ની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરીને આવ્યા છો. તો આજે આપણે હવે સમય સંખ્યા, જ્યારે 8મા ધોરણમાં તમારે સમય સંખ્યા શીખવાની છે, 9મા ધોરણની અંદર સંખ્યા પદ્ધતિ જેમાં અસમય સંખ્યાઓ પણ ભણવાના છો, અને ધોરણ 10માં તમારે પહેલું જે ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ ભણવાની છે. તો આ રીતે ક્રમિક ગણિતની અંદર અભ્યાસક્રમ છે. અને જો કે ગણિત એક સળંગ વિષય છે, જેમાં નીચેના ધોરણનું તમને આવડતું હોય તો જ ઉપરના ધોરણની અંદર મજા આવશે. તો અહીંયા આપણે તમે પૂર્ણ, પૂર્ણાંક અને પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કરીને આવ્યા છો. ફરી એકવાર આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓથી. તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું અને પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એના વિશે આપણે સમજીએ. તો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે, અને નેચરલ નંબર માટે આપણે એને એન સંકેત વડે દર્શાવીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાનો સંકેત યાદ રાખી લેવાનો. તો પ્રાકૃતિક સંખ્યાનો સંકેત છે એન. એન એટલે કે નેચરલ નંબર, નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં 1થી માંડી અને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય. એટલે કે 1, 2, 3, 4 ડેશ 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 અનંત સુધી સંખ્યાઓનો કોઈ અંત નથી. તમને કોઈ પૂછે કે છેલ્લી સંખ્યા કઈ, તો એ સંખ્યા કહેવાનું છે અનંત. કેમ કે સંખ્યાઓ કેવી છે? અનંત છે. અનંતને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ઇન્ફિનિટી. તો સંખ્યાઓનો કોઈ અંત નથી, અને છેલ્લી સંખ્યા એટલે અનંત, અનંત એટલે ઇન્ફિનિટિવ, એટલે 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ. એટલે થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યાર પછીની બીજી જે સંખ્યાઓ છે એ સંખ્યા છે પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યા માટેનો સંકેત છે W, જેને હોલ નંબર કહેવામાં આવે ઇંગ્લિશમાં. તો પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો પૂર્ણ સંખ્યાઓ 0થી માંડી અને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય. તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ડિફરન્સ શું? તો ખાલી એક જ સંખ્યાનો ડિફરન્સ છે, 0નો. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી, અને પૂર્ણ સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થાય છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ એટલે 0, 1, 2, 3, 4 ડેશ 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 અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. ત્યાર પછીનો આપણે નંબર શીખીએ જેને ઝેડ સંકેત વડે દર્શાવવામાં આવે, જેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે. પૂર્ણાંક તો તમને શબ્દથી ખ્યાલ આવે, પૂર્ણ અંક. જે અંકો પૂર્ણ છે એવા અંકો પૂર્ણાંક છે, અધૂરા નથી, અપૂર્ણાંક નથી. તો એવા અંકોને કહેવાય પૂર્ણાંક, જેના માટેનો સંકેત ઝેડ છે. અને પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં ઇન્ટીજર નંબર કહેવામાં આવે. તો ઇન્ટીજર નંબરની અંદર કોનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધનમાં પણ અનંત, ઋણમાં પણ અનંત અને શૂન્યનો સમાવેશ થાય. તો પૂર્ણાંક અને પૂર્ણમાં શું ડિફરન્સ છે તો એ જોઈ લઈએ. તો પૂર્ણ સંખ્યાની અંદર 0થી માંડી અને ધનમાં અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થતો હતો, જ્યારે પૂર્ણાંક સંખ્યાઓની અંદર 0, 1, 2, 3, 4 અનંત એટલે કે ધનમાં પણ અનંત. ખાલી ઉમેરો થઈ ગયો, પૂર્ણમાંથી પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંકોનો ઉમેરો થયો. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં ધનમાં પૂર્ણાંકો બધા આવે, ઋણ પૂર્ણાંકો બધા, અને શૂન્ય પણ આવે. તો આ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે. જો કે 7મા કે 6ઠા ધોરણમાં આપણે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવતા શીખ્યા છીએ, જેની અંદર સંખ્યા રેખા દોરી હોય, વચ્ચે 0 લખીએ, તો ડાબી બાજુએ ઋણ અને જમણી બાજુએ ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંકો લખીએ છીએ. તો હવે ત્યાર પછીની જે સંખ્યા, જે આપણા ચેપ્ટરનું હેડિંગ છે, તો આપણા ચેપ્ટરનું હેડિંગ છે સમય સંખ્યાઓ. તો હવે આપણે આટલી સંખ્યાઓ તો તમે 5, 6 અને 7માં શીખીને આવ્યા છો. હવે શરૂઆત થાય છે સમય સંખ્યાઓની. ચલો, સમય સંખ્યાનો પહેલાં તો સંકેત સમજી લઈએ. તો સમય સંખ્યાને ક્યુ સંકેત વડે દર્શાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવામાં આવે છે. યાદ રાખજો, રેશનલ નંબર એટલે ક્યુ, ક્યુ એટલે સમય સંખ્યાઓ.
હવે सम्य संख्याओं कई संख्याओं समावेश थाय तो सम्य संख्या में प्राकृतिक पूर्ण और पूर्णांकनो तो समावेश थाय ज एटले के धन पूर्णांक ऋण पूर्णांक ने शून्य तो आवे ज। आ उपरांत सम्य संख्यानी अंदर अपूर्णांक अने दशांश अपूर्णांकनो समावेश थाय एटले के अंश अने छेदवाળી जे संख्याओं छे अने पॉइंटवाળી जे संख्याओं छे ए संख्याओनो समावेश सम्य संख्यामां थाय छे। तो अहीं तमे सम्य संख्या आवे सम्य संख्यानी व्याख्या शुं छे तो सम्य संख्याने तमे आ रीते न लखी शको। तो सम्य संख्याने लखीए आपणे P/Q स्वरूपमां जे संख्याओने लखी शकाय ज्यां P अने Q पूर्णांक होय अने Q नॉट इक्वल टू 0 तो एवी संख्याओने सम्य संख्या कहेवाय। जो कि आपणे डिटेलमां सम्य संख्या विषे शीखीए तो अगळ पण आपणे संख्या गणो जोई लईए। तो त्यार पछी Q एटले के सम्य संख्या पछीनो संख्या गण छे असम्य संख्याओ जेने इरेशनल नंबर कहेवामां आवे अने इरेशनल नंबर माटेनो संकेत छे आई एटले असम्य संख्याओ जे तमे धोरण 9 मां शीखवाना छो। अत्यार पूरतो आपणे ख्याल आपी देशुं के असम्य संख्याओ कई छे तो असम्य संख्याओना तमने अमुक उदाहरण पण आपीश पण हाल पूरतुं तमारे असम्य संख्या एटले के जे संख्याओने P/Q स्वरूपमां एटले के अंश अने छेद स्वरूपमां न लखी शकाय ए संख्याओने असम्य संख्या कहेवाय जेने अंश अने छेद अंश अने छेद स्वरूपमां एटले के P/Q स्वरूपमां न लखी शकाय तो एवी संख्याओने असम्य संख्या कहेवाय। इरेशनल नंबर एना माटेनो संकेत छे आई। कया कया इरेशनल नंबर छे ए आपणे शीखीशुं। हवे हालमां जोई लईए वास्तविक संख्याओ आर जे धोरण 10 में तमे शीखवाना छो। तो धोरण 10 नी अंदर पहलू जे चेप्टर छे वास्तविक संख्याओ। तो वास्तविक संख्या माटेनो संकेत छे आर जेने रियल नंबर कहेवामां आवे। तो वास्तविक संख्याओमां कई संख्याओनो समावेश थाय तो आ छे संख्याओनुं ब्रह्मांड यूनिवर्सल। तमे जे 10मा धोरण सुधी शीखवाना छो ते वास्तविक संख्या आर सुधी शीखवाना छे। आर थी आगळ आपणे 10मा धोरण सुधी शीखवानुं नथी। तो वास्तविक संख्याओं में सम्य और असम्य एम बंने प्रकारनी संख्याओं समावेश थाय एटले प्राकृतिक पूर्ण पूर्णांक सम्य असम्य आ बधी संख्याओं वास्तविक संख्या गण आर में आवी जाय। ओके तो हवे आपणे आ संख्या गणोनो अभ्यास कर्यो NWZQ I अने R याद राखजो। आज क्रम हूँ बताई दઉં છું NWZQIR आ क्रम में तमारे संख्याओं ने याद रखवानी छे। हवे आपणो जे चेप्टरनुं हेडिंग छे त्यां जईए आपणे तो सम्य संख्याओं। तो हवे जे क्यू संख्या गण हतो सम्य संख्याओं तो एनाथी आपणे शरूआत करीए। कोने कोने सम्य संख्याओं कहेवाय तो एनाथी आपणे शरूआत करीशुं। चलो सम्य संख्याओं एटले क्यू जे संख्याओने P/Q स्वरूपमां एटले के अंश अने छेद स्वरूपमां लखी शकाय ज्यां P अने Q शुं होवा जोईए ज्यां P अने Q पूर्णांक होवा जोईए एटले कोई पूर्णांक होवा जोईए अने Q नॉट इक्वल टू 0 एटले कि Q 0 ना होवो जोईए। आवी बधी संख्याओने सम्य संख्या कहेवाय। एक एक एक्जाम्पल आपीने तमने सम्य संख्यानी वात करूं। चलो हूँ पहलुं उदाहरण आपूं छुं के 5 तो 5 ने सम्य संख्या कहेवाय के ना कहेवाय? हाँ सम्य संख्या कहेवाय। तो आने P/Q स्वरूप में लखी शकाय। चलो P/Q स्वरूप एटले शुं? अंश ने छेद स्वरूप। तो आना छेद में तो कई नहीं। जो कोई संख्याना छेद में कई ना होय तो एक तो लखाय ज एटले 5 ना छेद में 1 थई गयुं P। आ संख्या P लईए अने आने लईए Q तो आ थई गयुं P/Q स्वरूप एटले आ थई गई सम्य संख्या। चलो बीजू उदाहरण लईए कि भाई -3 ने सम्य संख्या कहेवाय के नहीं? तो -3 ने पण सम्य संख्या कहेवाय। चलो -3 ना छेद में कई नहीं तो शू लखवानुं छे? 1 लखाय। तो -3 ना छेद में 1 थई गई सम्य संख्या। तो आ थई गयुं P/Q स्वरूप जे -3 ने P कहेवाय अने 1 ने कहेवाय Q जे P अने Q बंने पूर्णांक होवा जोईए। तो -3 अने 1 बंने पूर्णांक छे माटे आने सम्य संख्या कहेवाय। त्यार पछीनी हूँ तीजी संख्या लखुं छुं 7 ना छेद में 0। आने सम्य संख्या कहेवाय के ना कहेवाय? तो आने सम्य संख्या न कहेवाय। आवी कोई संख्या अस्तित्व धरावती नथी। याद राखजो कि जे संख्याना छेद में 0 होय
એવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી। એટલે અહીંયા મેં આપણી શરત આપેલી જ છે કે પી અને ક્યુ પૂર્ણાંક હોવા જોઈએ, પરંતુ ક્યુ નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ શું થાય કે ક્યુ શૂન્ય ના હોવો જોઈએ। તો અહીંયા પી બરાબર 7 અને ક્યુ બરાબર 0 થયો તો ક્યુ 0 ના ચાલે। હા, ઉપર 0 હોય તો ચાલે, છેદમાં 0 ના હોવો જોઈએ, માટે આ સંખ્યાને સમય સંખ્યા કહેવાય નહીં। એટલે મેં મારી ચોકડી યાદ રહેશે। પ્રશ્ન નંબર હું ચોથો લઉં કે ભાઈ 0 છે તો 0 ને સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? હા, 0 એક સમય સંખ્યા છે। શૂન્યના છેદમાં કંઈ નથી એટલે આપણે શું લખીએ? તો 1 લખીએ। આ થઈ ગયું પી અપોન ક્યુ સ્વરૂપ, જ્યાં ઉપર પી અને નીચે ક્યુ। ક્યુ 0 ના હોવો જોઈએ, ઉપર 0 હોય તો ચાલે। આ થઈ ગઈ સમય સંખ્યા। તો પી અપોન ક્યુ સ્વરૂપમાં જે સંખ્યાઓને લખી શકાય એ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય। ત્યાર પછી હું એક પાંચમું એક્ઝામ્પલ લઉં છું કે 3/3 આપેલું છે, આને સમય સંખ્યા કહેવાય કે નહીં? તો 3/3 સમય સંખ્યા કહેવાય, કેમ કે 3/3 એ અપૂર્ણાંક છે। અપૂર્ણાંકોનો સમાવેશ સમય સંખ્યામાં થાય। અહીંયા પી અપોન ક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદ સ્વરૂપ મળી ગયું આપણને, જ્યાં 2 અને 3 અને 2 બંને કેવા છે? તો 3 અને 2 બંને પૂર્ણાંક છે, માટે એને સમય સંખ્યા કહેવાય। ચલો પ્રશ્ન નંબર 6 હું એટલે છઠ્ઠું એક્ઝામ્પલ આપું છું। 3.2 આને સમય સંખ્યા કહેવાય કે નહીં? તો હા, તો આ પણ એક સમય સંખ્યા છે। તો 3.2 સમય સંખ્યા છે। 5 તરીને 15, 15 દુ 17 મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 તરી 15 અને 15 ને 2 17 એટલે આ થઈ ગયા 17/5। પી અપોન ક્યુ સ્વરૂપ મળી ગયું। આ અંશ છે, આ છેદ છે। 17 અને 5 બંને પૂર્ણાંકો છે, માટે એને સમય સંખ્યા કહેવાય। ત્યાર પછી તમને સાતમું એક ઉદાહરણ આપું। આવું આપેલું છે -3.5। તો -3.5 એ સમય સંખ્યા છે કે નહીં? તો -3.5 તો આ દશાંશ અપૂર્ણાંક છે, એટલે દશાંશ અપૂર્ણાંક પણ સમય સંખ્યા કહેવાય। તો અહીંયા -3.5 તો એ શું થશે? -35ના છેદમાં દશાંશને તમે નીકાળ દો તો છેદમાં શું મૂકવું પડે? તો 10, કેમ કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે, માટે આપણે 10 મૂકીશું। તો -35/10 આવ્યા, તો એ પણ કેવી સંખ્યા થઈ ગઈ? તો એક સમય સંખ્યા થઈ ગઈ। પી અપોન ક્યુ સ્વરૂપ મળી ગયું। -35 એ પી કહેવાય અને 10 ને ક્યુ કહેવાય। તો દશાંશ અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, મિશ્ર અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય, શૂન્ય પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંક હોય, આ બધી સંખ્યાઓને સમય સંખ્યાઓમાં સમાવેશ થાય છે। તો આ બધી સંખ્યાઓ સમય સંખ્યા છે। તો સમય સંખ્યા કઈ નથી? તો એ અસમય સંખ્યાઓ આપણે ભણીશું, પણ હાલમાં આપણે સમય સંખ્યાઓનો અભ્યાસ કરીએ। સમય સંખ્યાના સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભાગાકાર કરતા શીખીએ। સમય સંખ્યાના કેટલાક જે ગુણધર્મો છે એ ગુણધર્મો વિશે શીખીશું। તો આ બધી વસ્તુ શીખીશું। તમને સમય સંખ્યા કઈ છે એનો ખ્યાલ આવી જવો જોઈએ। તો સમય સંખ્યા ફરી એકવાર હું તમને કહી દઉં, કોઈ પણ ધન પૂર્ણાંક હોય તો એ સમય છે, શૂન્ય પણ સમય છે, ઋણ પૂર્ણાંકો પણ સમય છે, અપૂર્ણાંક સ્વરૂપમાં આપેલું હોય તો પણ સમય છે। પણ અપૂર્ણાંકમાં એક જ વસ્તુ જોવાનું, છેદમાં શૂન્ય ન હોવો જોઈએ। તો અપૂર્ણાંક સ્વરૂપમાં આપેલી બધી સંખ્યાઓ સમય છે। પોઈન્ટવાળી જે સંખ્યાઓ આવે, દશાંશ ચિહ્નવાળી દશાંશ અપૂર્ણાંક છે, એને પણ સમય સંખ્યાઓ કહેવાય। ઓકે, તો આ બધી થઈ ગઈ સમય સંખ્યા। હવે અસમય સંખ્યાઓ કઈ છે? ખાલી એક નાનકડું એક જ ઉદાહરણ આજે આપીશ, કેમ કે મેં વર્ગ અને વર્ગમૂળ ચલાવ્યું છે એટલે। તો અહીંયા હું એક સંખ્યા લખું છું કે વર્ગમૂળમાં 5। ચલો વર્ગમૂળમાં 5 કેટલા થાય? તો અહીંયાનું તમે આપણે વર્ગમૂળ શીખ્યા છીએ, તો 5નું વર્ગમૂળ અહીંયા તમે નીકાળી શકશો નહીં। તો આ સંખ્યા થઈ ગઈ અસમય સંખ્યા। વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8 આ અસમય સંખ્યાઓ છે। તો આ અનંત અનાવૃત દશાંશ છે। દશાંશના પ્રકાર શીખશું ત્યારે સમજશું, પણ ખાલી જસ્ટ એક ઉદાહરણ આપી દીધું એટલે તમારા મગજમાં એવું ના થાય। તો આ બધી સંખ્યાઓ અત્યાર સુધીમાં તમે જે સંખ્યાઓ જોઈ એ બધી સંખ્યાઓ સમય છે। તો સાહેબ અસમય સંખ્યાઓ કઈ? તો એના માટે મેં તમને એક નાનકડું ઉદાહરણ આપ્યું જે અસમય સંખ્યા છે, જો કે ભણીશું આગળ।